થોડાક લેટ પડ્યા પણ વાંધો નહીં, આ વ્યૂ જોરદાર દેખાડો. તો પેલા જો કે હોય ઈ તો જોઉં રહું હું એમ. કોણ આવેલું? અચ્છા આ વાદળ દેખાય છે, વાદળ આનમાં નહીં દેખાય, ટાઈમ લેપ્સ કરવું પડશે. મંદિરની પાછળથી આમ ઉતરાયરું પછી આમ ચડાય. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો હમણાં સવારનો ઉઠી ગઈ આપણે, ટાઈમ થયું 5:30. આપણે હમણાં રેડી થઈને જવાનું છે ભીખુ ઋષિ મંદિરે, અહીંયા સારા ડુંગરે ને ત્યાં કને. તો આપણે જઈ રહ્યા, હું પ્રેમ ને આપણા દેપરથી આવેલા મામી ને બંસી ને બિંદુ ને બધા આવેલા, જોઈ કોણ કોણ આવેલું. તો સવારના વહેલા જ ઉપર ચડવાનો વિચારે, જોઈએ આપણે ટાઈમ ઉપર પહોંચી શકીએ કે નહીં. હાલો અહીંયાથી હવે થોડા ફટાફટ નીકળી પછી જઈ ઉપર સીધા સવારનો વ્યૂ એન્જોય કરવા માટે. ગાઈસ આપણે આવી ગયા એ ભીખુ ઋષિ ડુંગરે, આપણાથી મામીને એ વહેલા આવી ગયા, એને ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ, હાલો ફટાફટ એની જોડે થઈ જાય. અને બાઇકમાં આવીને શું વાળ થોડા ખુલ્લા થઈ ગયા. હાલો સ્ટાર્ટ કરીએ. આઈન જો મસ્ત વ્યૂ આવે રૂપિયા, નાકો આપણે ક્રોસ કરી લીધું હોય ને 6:15 થાય. જોઈએ ઉપર કેટલા વાગે પહોંચી રહ્યો. 1320 પગથિયા બાકી હજી. તો ગાઈસ આપણે અડધે પહોંચી અહીં. મામીની લોકો છેટ ઉપર પહોંચી ગયા એવું લાગે રહું. હા કે હજી ઊંધી આપણે દેખાણા નહીં એટલે. હે ભાઈ વ્યૂ જો તમે, સનરાઈઝ દેખાતું નથી હરખું, ઝાકળ આવી ગયું એટલે ધુમ્મસ દેખાયું બધું. છેલ્લા 310 પગથિયા ભાઈ, થાકી રહ્યા ભાઈ. જો છેટ ઉપર પહોંચ્યા આપણે, હવે કંઈક સુરત દેખાડો. આજે વિદ્યાર્થી કંઈક કેવો દોડતો પહોંચી આવ્યો. આમી જો હાલી ગયા, નીકળી ગયા ને આમાં. કોણ આવેલું? અચ્છા આ વાદળ દેખાય છે, વાદળ આનમાં નહીં દેખાય, ટાઈમ લેપ્સ કરવું પડશે. જો લાગે નહીં તમને વાદળા, લાગે નહીં. બીજી સાઈડ આવજો, શું મસ્ત સનરાઈઝ સારું. થોડાક લેટ પડ્યા પણ વાંધો નહીં, આ વ્યૂ જોરદાર દેખાડો. હે શું કરો? તો પેલા જો કે હોય ઈ તો જોઉં રહું હું એમ. હાલો રેડી? અરે જાતે કરો, વળી બજાઈ દે તું એક તો પાડ. હાલો વારાફરતી હાલે આવો. એ આ શું કરો? હાલો પેલા તમારા બે માદી કરવાનું રેડી? તો પછી જાણ હું ખેંચું રે. ખેંચ એમ? આ તમે ફોટો જોઈને એમ કહેશો બે માદી કરીને આલ્બમમાં રાખી દે ફોટો એમ. હા એ કાપી નાખો, બેન્ડ કરીને ચડાવાય રબર ગામ ઊંચું કરીને. પ્રસાદી મળતી આવે બધા. હવે તારું વધશે ને પણ જોજે. બરાબર હે પ્રસાદ દે. એના તો પેલું ખાઈ લીધું. બીજું ખાશે પોતે. એને મૂકો હવે મામી, તમે ફરવાનું કરો ક્યાંક. હાલો હવે મારકો બીજ. તું મારો કેને કરું? રેકોર્ડિંગ કરવાનો તે આ હા તમે પછી ફરી ના જાઓ એમ. ગાઈસ જો મસ્ત ભાઈ સુરત દાદા ઉગી ગયા છે ને અજવાળું થઈ ગયું હે ને ભાઈ હવા એટલી જોરદાર લાગે રહી, ટાટ પડે રહી ભાઈ હવે જોરદાર. હવે અહીં શું મંદિરનો ઓથમાં ભાઈ અહીંયા આપણે. મસ્ત અહીંયા ગરમી ખરાબ હે. હા હવા બંધ થઈ ગઈ એટલે હે ઠરી દે અમારા માસી હે હે એ કે ઠંડી લાગે છે, બહુ ઠંડી. હાલી નહીં હતો આપણે જોજો બે મા દીકરો બેઠો એમ. હાલો હાલો અપાય આવો બધા, ટાટ પડે રહી ભાઈ. હાલો બધા ટપડિયા ખાઈને હાલે આવો ભાઈ. જરૂર રહી ને ગોવા જશું, આપને કોઈ માં ઓળખતું નથી હે. એ બે પાછા ધોઈ એક નાઈટ ડ્રેસ ખાશે ને એક જોડી કપડા ખાશે, ધોઈ ચડ્ડા જ કાપશે નીચે આયો. એમાં લઈ લેશું, સસ્તા પડે. તો ગાઈસ જો હમણાં ગહન ચર્ચા ચાલુ હોય એક ટોપિક ઉપર, જે અમારો ઘડી કેન્સલ થાય. હા 26 તારીખના રાખીએ એકવાર. માનું કવાડું. હાલો પ્રેમ તો બોલો. તો ગાઈસ ચાલો આપણું ફાઇનલ થઈ ગયું છે. થોડુંક હજી ગહન ચર્ચા હતી. તે પછી શું કેવું મામી, સાચી વાત ને? ચાલો બોલો બાલી કરી. હાલો બધા ધીમે ધીમે વિખાઈ રહ્યા, કારણ કે સુરત દાદા ઘણા ઉપર આવી ગયા. તો શું ગરમી થવા માંડી છે. પેલા ટાટ પડતી હતી, હવે ગરમી થઈ રહી. આજે ડોસીમાં જાય, ડોસીમાં ક્યાં હાલ્યા? મજા આવી ગઈ સવારની ટ્રીપ. સક્સેસફુલ. હા એકવાર જરૂરથી આવજો સવારના 5:30 વાગે ઉઠીને, તો મજા આવશે. તમે કેટલા વાગે ઉઠીને આવ્યા અમે 4:30 ઉઠ્યા હતા. અમે 2 વાગે ઉઠીને હતા? તમારી વાત તો અલગ જ હોય.
ચલો ઉતરાણ સ્ટાર્ટિંગ કર્યું આપણે ઢીડિંગ ઢીડિંગ ઢીડિંગ. આ જો અહીંયાથી ઉતર્યા હોત ને તો એ રસ્તો હે તો અહીંથી ને અહીંથી નહીં આવી જ રીતે અમે એક આ ડુંગરમાંથી ટપી ઓલો ડુંગર આખો છેટો ઓલી બાજુ ઉતર્યા હતા નીચે. હા આ મંદિરની પાછળથી આમ ઉતરાયેલું પછી આમ ચડાય વળી પાછું ઉભા ડુંગર ઉપર મેદાન ટાઈપ થોડુંક પછી વળી અહીંયા ઓમાં છેટો નીચે ઉતર્યા તો ઓલી બાજુ. હું જાય રહી તો ત્રણે આગળ પ્રેમભાઈ પીએચપી જવાની ઉતાવળ છે કાં તેડવા હે ઉપર આવ્યા ને આ રસ્તેથી આવ્યા હતા ને હવે નીચે જઈ રહ્યા ને આપણે એડવેન્ચર વાળા રસ્તે જ જઈ રહ્યા જો. ઓય જોજો આપણે સાઈડમાં ખાઈએ પડી ના જાય તો કોઈ. ઓય આગળ ઝાડું પડી ગયું કેમે આ સાઈડમાંથી જવાશે. હાલો ડાયરેક્ટ ઘરે હવે હાલો. તમ જમવું તો જાને હાલો ગાડી લઈને બાજુ આવો અમે આ બાજુ ગેટમાંથી આવીએ. હાલો બનશી ભલે. અચ્છા તો ગાઈસ ચાલો આપણી ટ્રીપ આજની થાય છે ખતમ. યા મજા આવી ગઈ ભાઈ, ફૂલ એડવેન્ચર. સવારના આવીને બ્લોગ થોડોક ઓછો બનાવ્યો આપણે, પણ શું સવારના પેલા ઝાપાટ પહોંચી જાય ઉપર મસ્ત વ્યૂ જોવા માટે. આપણે મસ્ત થોડીક ઉપર બેઠા નાસ્તો બાસ્તો કર્યો. હવે જઈ રહ્યા આપણે સીધા ઘરે. હાલો આવો ભલે હાલો 26 તારીખ. ચાલો વાહ શું મસ્ત સીન આવ્યું ભાઈ વાઇડ એંગલમાં જો. ચાલો આપણે નીકળી ગયા હવે ઘરે જવા માટે સીધા. પહોંચી આવ્યા ઘરે. ગેસ મસ્ત હવે નાસ્તો વાસ્તો કરી લીધો આપણે. મસ્ત મજાનો વાદળા આવતા હતા ભાઈ આપણે ઉપર રૂમમાં. જઈ મને જોશ ના આવે. મને એમ કે હું તમને કમ્પ્લેન કરું તમારા બહુ જઈ આઈસ્ક્રીમ ખાયેલા. તમે એ જ કરો રા. તમને ખાવી ના મને નથી ખાવી. કેમ ખાવ ને હવે મોરલો વાગ્યો મોરલો. આપણા જો ગોપી બ્લોગ જોઈ રહ્યા આપણો 12 વાગ્યા ને આવી ગયો આજનો જો 12 ને 6 થાય રહી આવી ગયો હશે. પૂરેપૂરા 12 વાગે નવરીઓ તે શું નવરીઓ કપડાં ખણીને આવી. રમેશની જેમ પ્રેક્ટિસ ચાલુ છે દરરોજની જેમ આજો બધાની નેટ બીટ પાથરીને. ગઈશ આપણે જમી કરી રાતના ને આવી ગયા અહીં બારે શેરીમાં ને હમણાં જવાનું છે થોડી વારમાં આપણે અહીં લક્ષ્મીનારાયણ મંદિરે ગામમાં, કારણ કે હનુમાન મંદિરની પાછી મિટિંગ બોલાવવામાં આવી છે. આ લગભગ કઈ 8મી 10મી કે 12મી કઈ મિટિંગ ખબર નહીં, ઘણી બધી મિટિંગ થાય કારણ કે પ્રોગ્રામ પણ ઘણો મોટો છે 2 દિવસનો એટલા માટે. તો આજે પણ મિટિંગ છે એવું લાગે ફાઇનલ હશે આ ને આજે 1-2 થઈ જશે વાંધો નહીં. આજ જવાનું છે મિટિંગમાં 10 વાગે ને મિટિંગનો ટાઈમ 10 વાગે કારણ કે આપણા ઘરની બાજુમાં એક બા છે એ ઓફ થઈ ગયા છે તો શું ભજન ને બધું હોય કાર્યક્રમ એ પતાવી પછી બધા ભાઈઓ ભેગા થશે સમાજવાડીમાં. ગઈશ જો બધા ગામવાળા આવી ગયા તો બસ થોડી વાર મિટિંગ ચાલુ થશે હવે. હા આવી ગયા તમે આવી ગયા બ્લોગમાં જો. હાલો હજુ બધા કાગળિયા બાગળિયા આવી ગયા મિટિંગના. આપે બીજા બધા ઉભા મને તો ફૂલ આપણે કેટલા ગામના આપણે અહીં બધા લાઈન બે કપલ ઉભો રહીએ ટાઈમે એટલે જે મસ્ત મજાનું સારું લાગે પોતમાં પરિવાર ઉપર રહી જાય તો હાલે ને એટલે એ ઓપ્શનમાં 2-3 વસ્તુ હતી કે સરકારે કરવું પીરસવાળું એમાં 10 તારીખ સાંજેથી સમાજવાડીમાં અને 2 ટીમ બનાવી, એક ચોકમાં નીચે પીરસવાળું બે અલગ અલગ ટીમ, 2 કાઉન્ટરની ટીમ અલગ અલગ. હવે કાઉન્ટરના નથી ગોઠવ્યા, એમાં બાઈઓ મહિલા મંડળ એમ કહેતી હતું કે અમને પીરસવા દેજો. એટલે જે સમાજવાડીની જે ટીમ એમાં શિવમ ભરતભાઈ રામજીયાની એના લીડરમાં એ સમજી લો મેન. એના નીચે ટીમ ભાવેશ, મીર ભગત, નિકુંજ ઝડપાણી, જીત અડપાણી, વિવેક, શ્યામ, ભવ્ય, જયદીપ નરસિંહ, પ્રીત મુકેશ, શુભ, કેતન, અંકિત સાહેબ, જલ, કાવ્ય અને વીર 15 જણાની માથેની ટીમ એમથી છાસ પીરસવા સુધી. કેપ્ટન શિવો 16 જણા 500 જણા એટલે કીધું છાની 15 જણા
જે ભાઈ એક જણો આવીને એમ કે મને એક ગ્લાસ બનાવી દે તો તમે બનાવી દો ત્યાં સુધી પૂરી એની જવાબદારી એમ. અને ગાળો મંડપનો ગાળો એને મંડપ સાઈડો કરીને એક સાઈડ કરી દેશું સાઈડમાં ગમે ત્યાં. ઈ ત્યાં ઈ કાઉન્ટર હશે, જેને પીવું હોય ત્યાં જઈને પી આપે. તો ગઈસ આપણા મોટા પ્રોગ્રામની નાની મીટિંગ થાય રહી અહીંયા જ ખતમ. તો બસ ગઈસ આવી ગયા અહીં ઘરે મીટિંગમાંથી ને હવે કરીએ આપણું એડિટિંગ સ્ટાર્ટ. આપણા લેપટોપમાં બધી ક્લિપો એડ કરી દીધી ને વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.